નડિયાદ વિકાસ માટે ભાજપનું સંકલ્પપત્ર જાહેર. ચૂંટણી પ્રચારને મળી નવી ગતિ. નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપે ડભાણ રોડ સ્થિત કમલમ કાર્યાલય ખાતે સંકલ્પપત્ર જાહેર કર્યો છે. કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને જિલ્લા ભાજપા અધ્યક્ષ નયનાબેન પટેલની ઉપસ્થિતિમાં આ વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. સંકલ્પપત્રમાં શહેરના સર્વાંગી વિકાસ, આધુનિક સુવિધાઓ અને જનસુખાકારીના વિવિધ આયોજનો રજૂ કરવામાં આવ્યા છે. કાર્યક્રમ દરમિયાન 13 વોર્ડના 52 ઉમેદવારો હાજર રહ્યા હતા, જેમણે ચૂંટણીલક્ષી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. ભાજપે આ સંકલ્પપત્ર દ્વારા પોતાના વિકાસના રોડમેપને જનતા સમક્ષ મૂકી ચૂંટણી પ્રચારને વધુ તેજ બનાવી દીધો છે. આજ રોજ નડિયાદ મહાનગરપાલિકાના ચૂંટણીમાં જ્યારથી મહાનગરપાલિકા બની છે ત્યારથી લઈ અને આવનારા સમયની અંદર મહાનગરપાલિકા બન્યા પછી 5 વર્ષમાં કેવા પ્રકારના કાર્યો હશે, તેમાં ખાસ કરીને અલગ અલગ જે પ્રજાની અપેક્ષા મુજબના જે કાર્યો છે એને કેવી રીતે આગળ લઈ જવા, એ કાર્યો કેવા હોઈ શકે, કયા પ્રકારના હોઈ શકે, એની એક દિશા આપતો આજનો આ સંકલ્પ પત્રનો કાર્યક્રમ હતો. વિશેષ કરીને નડિયાદ મહાનગરપાલિકાએ જે ખૂબ વિકાસના કામો કર્યા છે એ જનમાનસ સુધી પહોંચે અને આગામી સમયની અંદર જે મહાનગરપાલિકા જે કામોને અગ્રિમતા આપીને કરવા માંગે છે એની પણ દિશા મળે, એના માટેનો આ વિશેષ કાર્યક્રમ હતો. અને આજના ઘોષણાપત્રની અંદર વિશેષ કરીને જે નડિયાદ મહાનગરપાલિકા બન્યા પછી જે વિકાસના કામોને અગ્રિમતા આપી અને વિકાસના કામોના આધાર ઉપર જન સમર્થન મેળવી અને ચોક્કસ જીત મેળવશે એવા વિશેષ કાર્યક્રમમાં આજે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો છે.